હેલો દોસ્તો, આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે ભગવાન શંકરના વીરભદ્ર અવતાર વિશે વાત કરીશું। ભગવાન શિવના વિવાહ બ્રહ્માના પુત્ર દક્ષની પુત્રી સાથે થયા હતા। એકવાર દક્ષે વિશાળ યજ્ઞનું આયોજન કર્યું, પરંતુ તેમણે શિવ અને સતીને નિમંત્રણ આપ્યું નહીં। ભગવાન શિવના રોકવા છતાં સતી આ યજ્ઞમાં આવી અને જ્યારે તેમણે યજ્ઞમાં પોતાના પતિ શિવનું અપમાન થતું જોયું તો યજ્ઞદેવીમાં કૂદીને તેમણે પોતાનો દેહ ત્યાગ કરી દીધો। ભગવાન શિવને જ્યારે આ વાતની જાણ થઈ તો તેમણે ગુસ્સામાં આવીને પોતાના મસ્તકની એક જટા ઉખાડી અને તે પર્વત પર પછાડી। એ જટાના પૂર્વ ભાગમાંથી મહાભયંકર વીરભદ્ર પ્રગટ થયા। શિવના આ અવતારે દક્ષના યજ્ઞનો વિનાશ કરી દીધો અને દક્ષનું માથું કાપીને તેને મૃત્યુદંડ આપ્યો। ત્યાર પછી દેવતાઓના અનુરોધ કરવાથી ભગવાન શિવે દક્ષના માથા પર બકરાનું મુખ લગાવીને તેમને ફરી જીવિત કરી દીધા। ભદ્ર વર્ગ હંમેશા ધર્મના અનુસાર કાર્ય કરે છે, તેનાથી સંસારનું ભલું થાય છે, જ્યારે અભદ્ર વીર પોતાના અંગત સ્વાર્થ માટે પોતાના પથથી ભટકી જાય છે। ભગવાન વીરભદ્ર વીર હોવા છતાં પણ ભદ્ર હતા। ભદ્રનો અર્થ થાય છે કલ્યાણકારી। આથી વીરતાની સાથે ભદ્રતાની અનિવાર્યતા આ અવતારની પ્રતિપાદિતા થાય છે। વિકરાળ રૂપ છે ભગવાન વીરભદ્રનું। શિવના આ રૂપનું વર્ણન ભાગવત પુરાણમાં કરવામાં આવે છે, જે જોવામાં પ્રળયાગ્નિની સમાન દેખાતા હતા। તેમનું શરીર એટલું ઊંચું છે કે તે સ્વર્ગને સ્પર્શ કરી રહ્યા હતા। તે 1000 ભુજાઓ ધરાવતા, મેઘના સમાન શ્યામ વર્ણ હતું। સૂર્યના સમાન જગારા મારતા 3 નેત્ર હતા। વિકરાળ દાઢી અને અગ્નિ જ્વાળાઓની રીતે લાલ લાલ જટાઓ હતી। ગળામાં નરમુંડોની માળા તો હાથમાં જાત જાતના અસ્ત્ર શસ્ત્ર હતા। વીરનો અર્થ થાય છે પરાક્રમી અને ભદ્રનો અર્થ થાય છે સભ્ય। ભગવાન શિવનો આ અવતાર આપણને જણાવે છે કે જો તમે વીર છો, તમારામાં શક્તિ છે, તો તમે આ શક્તિનો ઉપયોગ અશુદ્ધિઓને દૂર કરવામાં કરો। ક્યારેય પોતાની શક્તિનો દુરુપયોગ ન કરવો। શક્તિના અહંકારમાં આવીને ક્યારેય કોઈની સાથે અભદ્ર વ્યવહાર ન કરવો। હંમેશા ભદ્ર એટલે કે સભ્ય બની રહેવું। સભ્ય વીરનું કામ હોય છે હંમેશા ધર્મના પથ પર ચાલવું તથા નિસહાય લોકોને મદદ કરવી, જ્યારે અસભ્ય વીર વર્ગ હંમેશા અધર્મના માર્ગે ચાલે છે તથા નિશક્તોને પરેશાન કરે છે। દોસ્તો, જો તમને મારી ચેનલનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।